સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે છેલ્લા 48 કલાક દરમિયાન ગાંડીતુર બનેલી કીમ નદીના પ્રવાહની થપાટીનો લીધે મોટા બોરસરા અને નરોલી ગામ વચ્ચે આવેલા બેરલ બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઈ ગયો છે। નદીના ધસમસતા પાણીના કારણે રોડની સાઈડમાંથી માટીનું ધોવાણ થયું છે, જેના લીધે આખો માર્ગ અત્યંત બિસ્માર અને જોખમી બન્યો છે। ઉલ્લેખનીય છે કે આ માર્ગ સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેને જોડતો ખૂબ જ મહત્વનો રસ્તો છે, જ્યાંથી દરરોજ હજારો નાના મોટા વાહનો અને રાહદારીઓ પસાર થાય છે। આગામી દિવસોમાં જો વધુ વરસાદ પડશે તો આખો રસ્તો બેસી જવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકો દ્વારા તંત્ર પાસે વધુ વરસાદ પડે તે પહેલા આ રોડનું તાત્કાલિક સમારકામ અને પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી ખેડૂતો માટે જીવાદોરી સમાન કીમ નદી છે। કીમ નદી બે કાંઠે વહી રહી હતી। ગઈકાલ સુધી લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। આ બેરલ બ્રિજ છે, જેના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે કીમ નદી બે કાંઠે વહી રહી હતી। નદીના એક છેવાડે છે તે મોટા બોરસરા ગામ છે અને બીજા છેવાડે નરોલી ગામ છે અને બંને તરફ આ નદી છે એ બંને તરફ વહી રહી હતી। પરંતુ જે રીતે નદીના ધસમસતા પાણી કીમ નદીનું મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયું છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરે કે નદીના જે પ્રવાહ હતા તે જ પ્રવાહ હતો કે કીમ નદીનું ધોવાણ થઈ ગયું છે અને જો આ યુદ્ધના ધોરણે જો આ કામગીરી નહીં કરવામાં આવે તો રસ્તેથી પસાર થતી જે ગાડીઓ છે તો આ રોડ પર બેસી જાય એવી શક્યતા જોવાઈ રહી છે, કારણ કે સતત વરસાદના કારણે કીમ નદી બની છે અને આખા જે દ્રશ્ય છે મોટા પ્રમાણમાં કીમ નદીનું ધોવાણ થઈ ગયું છે। અને આ રોડ છે સ્ટેટ હાઈવે પાસે કીમ માંડવી રોડ છે અને આ રોડના મોટા બોરસરા 3 રસ્તાથી નરોલી થઈને નેશનલ હાઈવે 48ને આ રોડ મળે છે। એટલે સ્વાભાવિક છે કે આ રોડ પરથી નેશનલ હાઈવે 48 પર જવા માટે હેવી વાહનો પસાર થતા હોય છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે વાહનો પસાર પણ થઈ રહ્યા છે અને જે રીતે કીમ નદીની અંદર સતત જે પાણી વધ્યા હતા અને તેના કારણે કીમ નદીએ જે તાળાજી સર્જી છે તો આખા જે દ્રશ્ય છે મોટા પ્રમાણમાં કીમ નદીનું ધોવાણ થઈ ગયું છે અને રસ્તો સાંજ સુધીમાં બેસી જાય તો નવાય નહીં, કારણ કે જે માટી હતી તેનું ધોવાણ થઈ ગયું છે। જો હેવી વાહનો આ રોડ પરથી પસાર થાય અને આ રસ્તો બેસી જાય, મોટી દુર્ઘટના સર્જાઈ જાય તે પહેલા સ્થાનિક તંત્રએ ઊંઘમાંથી જાગવાની જરૂર છે। જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છે મોટા બોરસરા જે ગામ પાસે જે કીમ નદી પર બેરલ બ્રિજ બનાવવામાં આવેલો હતો એ બ્રિજ પરથી પાણી ગઈકાલ સુધી પસાર થતા હતા, પરંતુ પાણી ઓસરી જતા હવે ફરી પાછો વાહન વ્યવહાર શરૂ થયો છે। આ મસ્ત મોટા હેવી વાહનો આ રોડ પરથી પસાર થઈ રહ્યા છે અને જે રીતે કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જે રીતે નદીનું ધોવાણ થયું છે અને આ લોડેડ વાહનો આ રસ્તા પરથી પલટી મારી જાય તો મોટી દુર્ઘટના સર્જાય, ત્યારે સ્થાનિક તંત્ર, માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક આ નદીનું ધોવાણ છે તે રસ્તો છે તે ઝડપી બનાવે, નહીં તો અકસ્માત ચોક્કસ આંખ આગળ છે, ત્યારે તંત્ર જાગે એવી જરૂર છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।